નમસ્કાર મિત્રો, રાજકોટમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓનો અસહ્ય ત્રાસ સામે આવી રહ્યો છે। ભારતની અંદર વિદેશથી પણ અભ્યાસ કરવા વિદ્યાર્થીઓ આવતા હોય છે, ત્યારે રાજકોટ મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ અર્થે આવેલ વિદેશી વિદ્યાર્થીઓનો આતંક એટલી હદે છે કે ગામ લોકો વિદેશી વિદ્યાર્થીઓથી ત્રાસી ગયેલ છે। વિદ્યાર્થીઓ વારંવાર ગામમાં આતંક મચાવી રહ્યા છે। નશાની હાલતમાં ગમે ત્યારે ગામમાંથી નીકળીને લોકો સાથે ઝઘડો કરે છે। અગાઉ પણ દિવાળીના દિવસોમાં આતંક મચાવ્યો હોવાનું ગામના લોકો જણાવી રહ્યા છે, તેમજ ગામમાંથી નીકળીને ગમે તેવા અપશબ્દો બોલતા હોવાનો પણ આક્ષેપ છે। ગામ લોકોના જણાવ્યા અનુસાર રોડ પર લોકો સાથે ફાવે તેવું વર્તન કરે છે, તેમજ રાતના 1:30 થી 2ના સમય દરમિયાન પણ આ લોકો રોડ ઉપર નશાની હાલતમાં રખડતા નજરે પડે છે। ત્યારે ગામ લોકોનું એવું કહેવું છે કે તે વિદ્યાર્થીઓનું વર્તન યોગ્ય નથી। તેમની પાસે એવું જ્ઞાન નથી કે ભારતની અંદર કઈ રીતે રહેવું જોઈએ। તે વિદ્યાર્થીઓ નશીલા પદાર્થોનું સેવન કરી રહ્યા છે, જાહેરમાં બિસ્ટોલ પીવી, જાહેરમાં દારૂ પીવું, તેમજ તે વિદ્યાર્થીઓ કેફી પદાર્થોનો પણ વધારે પડતો ઉપયોગ કરે છે તેવું ગામ લોકો જણાવી રહ્યા છે। આટલું જ નહીં, પણ ગામ લોકોને હેરાન કરી તે વિદ્યાર્થીઓ દેશ વિરોધી સૂત્રો પણ ચાલુ હોય છે તેવું ગૌરીદળ ગામના લોકો જણાવી રહ્યા છે, અને ગ્રામજનો તેવી માંગ કરી રહ્યા છે કે તેના પર કોઈ ચોક્કસ કાર્યવાહી થવી જોઈએ, જેથી ગામની અંદર વારંવાર આવી ઘટનાઓ ના બને। વિદેશી વિદ્યાર્થીઓ જે રતનપર ગામની અંદર આવેલ હોસ્ટેલની અંદર મોટા પ્રમાણમાં રહેતા હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે। ત્યારે રાજકોટમાં વિદેશી વિદ્યાર્થીઓનો ત્રાસ છે। રાજકોટ નજીકનું ગૌરીદળ ગામ છે, જ્યાંથી વિદેશી વિદ્યાર્થીઓ વારંવાર પસાર થતા હોય છે। ત્યારે મોડી રાત્રે ગ્રામજનો સાથે માથાકૂટ કરી હતી। કાર સાથે ગાડીનો અકસ્માત સર્જાયો હતો અને આ વિદેશી વિદ્યાર્થીઓ જે છે તેણે આખું ગામ માથે લીધું હતું। ત્યારે ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે કે આ વિદેશી વિદ્યાર્થીઓ નશાની હાલતમાં હતા અને દેશ વિરોધી સૂત્રોચ્ચાર કરતા હતા, અને દેશ વિરોધી જે અભદ્ર ટિપ્પણીઓ જે છે તે કારના કાચ પર લખી હતી। પરંતુ સવાલ અત્યારે એ ઊભો થઈ રહ્યો છે કે નશીલી હાલતમાં વિદેશી વિદ્યાર્થીઓનો જે ત્રાસ છે તે યથાવત જોવા મળી રહ્યો છે। ક્યાંક ને ક્યાંક આ જે છે તે છેલ્લા ઘણા સમયથી ગ્રામજનો સાથે વિદેશી વિદ્યાર્થીઓની માથાકૂટ તે ચાલી રહી છે। ત્યારે ફરી વખત ગૌરીદળ ગામની અંદર આ ઘટના છે તે જોવા મળી હતી। તો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મિત્રો। નમસ્કાર।